भारतीय जनता पार्टी के वडोदरा के प्रत्याशी सांसद रंजनबेन भट्ट ने आज सुबह ही इस बार का चुनाव न लड़ने का ऐलान किया। दरअसल जब से भारतीय जनता पार्टी ने वडोदरा बैठक पर से अपने प्रत्याशी के नाम की घोषणा की थी, तब से लेकर अब तक लगातार सांसद रंजनबेन भट्ट के खिलाफ भारतीय जनता पार्टी में ही विरोध देखा जा रहा था। उसी के मद्देनज़र जब आज सांसद रंजनबेन भट्ट ने चुनाव न लड़ने का ऐलान किया, तब इस मामले में लगातार सांसद रंजनबेन भट्ट का विरोध करने वाले डॉक्टर ज्योतिबेन पंड्या की प्रतिक्रिया भी सामने आई। डॉक्टर ज्योतिबेन पंड्या ने इस मामले में ये कहा है कि जो भी हुआ वो अच्छे के लिए ही हुआ है और बड़े परिवारों में ऐसे फैसले लेने पड़ते हैं। तो आइए आपको इस मामले में डॉक्टर ज्योतिबेन पंड्या की प्रतिक्रिया सुनाते हैं। जो भाई वडोदराना બધા જ લોકોનો વાત કરવાની હું નિમિત્ત થઈ અને જે પણ થયું છે સારું થયું છે, પેલું કહે ને ઈશ્વર જે કરે સારા માટે, એટલે મોદીજીની લીડરશિપમાં તો આપણને ડાઉટ નથી અને બધા જ વડોદરાના લોકોને કંઈક ને કંઈક મનમાં હતું, મારા સુધી આવતું હતું અને કદાચ ઈશ્વરીય પ્રેરણાથી જ મેં પણ વાત કરી હતી। પરંતુ જે પણ નિર્ણય લેવાયો છે, જે પણ આ બધા નિર્ણયોમાં જોડાયા છે, બધાનો ધન્યવાદ કરીશ। ખાસ કરીને વડોદરાના સંસ્કારી અને જાગૃત લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ। અને અમે બધા પણ આપણે બધા જ જે આમાં જોડાયા છે, બધા જ કોઈક ને કોઈક સારું જ થવા માટે જોડાયા છીએ। તો ભગવાનને પણ પ્રાર્થના કરું કે આપણા બધાઓના મનની વાત જે સ્વરૂપે બહાર આવી છે। થેન્ક યુ। તમે આક્ષેપ કર્યા હતા કે ઓસ્ટ્રેલિયામાં તેમનું મોલ છે, આજે રંજનબેને એવું કીધું કે મારી એક દુકાન પણ નથી, તો તેને લઈને શું કહેશો? જે મારે કહેવાનું થયું હતું બધું જ જાહેર મંચ પરથી આપ બધા સાથે મેં 1 to 1 વાત કરી છે અને આજે આપ જે જોઈ રહ્યા છો એ પણ આજે હું ને તમે 1 to 1 છીએ। મને લાગે છે આપણા વડોદરાના અને બહારના લોકો, પાર્ટીના અને પાર્ટીના બહારના લોકો ખૂબ જાગૃત સમજદાર પણ છે અને મને શ્રદ્ધા છે કે જે પણ થઈ રહ્યું છે અને જે પણ થશે ખૂબ સારું થશે। નરેન્દ્રભાઈ પોતે એક વિકાસની રાજનીતિને આગળ ધપાવનારા આપણા બધાના વડીલ કહીએ તો ચાલે, કારણ કે વડોદરાના આપણા છે એટલે એમની રાજનીતિમાં, એમના નિર્ણયોમાં ડાઉટ નથી અને મને શ્રદ્ધા છે કે આવનારા બધા જ નિર્ણયો વડોદરાના લોકોને ગમે એવા થશે અને વડોદરાના નાગરિકોના હિતમાં જ આપણે બધા પણ કામ કરતા છીએ। I said we all are very smart people, including you, and viewers are also smarter. So the things which are happening and which will happen are going to be good for the Vadodara. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।